છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો આઈસ્ક્રીમની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં 5 વસ્તુ લીધેલી છે. તો આ 5 વસ્તુમાંથી આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવીશું. તો દૂધ મેં અમૂલ ગોલ્ડ લીધેલું છે, ફૂલ ફેટનું. તો તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો, પતલા દૂધનો પણ ઉપયોગ કરી શકો. અને મેં અમૂલનું ફ્રેશ ક્રીમ લીધેલું છે. જો તમારી પાસે ક્રીમ ના હોય તો ઘરની તાજી મલાઈનો પણ તમે ઉપયોગ કરી શકો તેમ. અને મેં કેરી લીધેલી છે, મોટી સાઈઝની 400 ગ્રામની કેરી છે. તો તે રાજાપુરી લીધી છે. તો તેની જગ્યાએ તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો. અને જો કેરી ના હોય તો તમે મેંગો એસેન્સનો પણ ઉપયોગ કરી શકો. અને મેં 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધેલો છે. કસ્ટર્ડ પાવડર ન હોય તો તમે આરા લોટનો ઉપયોગ કરી શકો. અને તેની જગ્યાએ તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો. અને અડધો કપ મેં ખાંડ લીધેલી છે. તો દૂધને હવે આપણે ગરમ કરી લેશું. તો દૂધને આપણે ગરમ કરીશું અને ઠંડુ એવું થોડુંક દૂધ આપણે રાખીશું. તો આટલું દૂધ છે તે આપણે કસ્ટર્ડ પાવડરમાં તેનો આપણે ઉપયોગ કરીશું. તો દૂધમાં ખાંડ ઉમેરી દેશું. આપણે ગેસની ફૂલ ફ્લેમ ઉપર ગરમ કરી લેશું. અને આ રીતે આપણે તેને હલાવતા જઈશું અને ગરમ કરતા જઈશું. તો દૂધ આપણું એકદમ ઘાટું થઈ જશે. તો દૂધને આપણે આ સાઈડમાં મલાઈ જે જામે છે તેને આપણે દૂધમાં ઉમેરતા જઈશું. તો આ રીતે આપણે દૂધને ગરમ કરી લેશું. તો દૂધ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે. તમે જોવો છો કે દૂધમાં બબલ્સ થવા માંડ્યા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી તેમાં આપણે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ ઉમેરી દેશું. અને ધીમે ધીમે આપણે હલાવતા જઈશું. અને દૂધને આપણે આ રીતે હલાવતા જઈશું. જ્યાં સુધી ખાટું ન થાય ત્યાં સુધી તેને આપણે હલાવતા જઈશું. તો આપણે દૂધને ખાટું કરવાનું છે, તેથી આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ એવી બનશે. તો તમે જુઓ છો કે દૂધ આપણું સરસ એવું એકદમ ગરમ થઈ ગયું છે અને ખાટું થઈ ગયું છે. તો આપણે દૂધને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડુ થવા દેશું. તો 5 થી 7 મિનિટ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેશું. રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કેરીને કટિંગ કરી તો તેની પ્યોરી બનાવી લેશું. તો કેરીને મેં અહીં કટિંગ કરી લીધી છે. અહીં આપણે પ્યોરી બનાવીશું. આપણે કેરીની પ્યોરી બનાવીને તૈયાર કરી લીધી છે. દૂધ આપણું એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને ઘાટું પણ થઈ ગયું છે. તો તમે જુઓ છો કે દૂધ આપણું એકદમ સરસ એવું ઠંડુ અને ઘાટું થઈ ગયું છે. તો હવે તેમાં આપણે અમૂલનું ક્રીમ છે તેને આપણે ઉમેરી દેશું. તો ક્રીમ ઉમેરી તેને આ રીતે આપણે મિક્સ કરી. તો હવે આપણે આ મિશ્રણને તૈયાર કરી લેશું. 2 થી 3 મિનિટ સુધી ફેટી લેશું. એકદમ સરસ એવું ખાટું. અને તેમાં આપણે હવે મેંગોની પ્યોરી પણ ઉમેરી દેશું. તો ચાલો એમાં મેંગોની પ્યોરીને આપણે ઉમેરી દઈએ. તો મેંગોની પ્યોરીને ઉમેરી ત્યાર પછી આપણે 2 થી 3 મિનિટ સુધી તેને આપણે ફેટી લેશું. તો જે આપણું મિશ્રણ છે તે એકદમ સરસ એવું ઘાટું બનશે. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે એકદમ સરસ એવું ઘાટું અને ક્રીમી બની ગયું છે. તો હવે તેને આપણે કન્ટેનરમાં કાઢી લેશું. જમાવવા માટે મેં એક કન્ટેનર લીધું છે. તમારી પાસે જો આવું કન્ટેનર ન હોય, ટાઈટ ડબ્બામાં પણ તમે આઈસ્ક્રીમને જમાવી શકો. તો ઉપર તમે કોઈ પણ પ્લાસ્ટિક છે, કોઈ એવું કવર પેક કરી 5 થી 6 કલાક સુધી તેને હવે આપણે ફ્રીજમાં સેટ થવા રાખી દેશું. 5 થી 6 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે આઈસ્ક્રીમને ચેક કરીશું. આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો ચાલો તેને હવે આપણે સર્વ કરી લેશું. તો આઈસ્ક્રીમ છે તે એકદમ સરસ એવું ક્રીમી અને સોફ્ટ બન્યું છે. બજારમાં મળે તેવું જ એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી કાજુ બદામની કતરંજ આપણે ગાર્નિશિંગ કરીશું. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો મારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.